આજે લોકશાહીમાં એક દિવાળી હોય એવો માહોલ છે। 5 વર્ષે દરેક વ્યક્તિને આપણા બંધારણે જે પ્રમાણે જે રીતે મોકો આપ્યો છે, તો એવી રીતે મેં મારા પરિવારજન સાથે પીપળી ધામ ખાતે વોટિંગ કર્યું છે અને ગુજરાતના તમામ મતદાન મથકો પર શાંતિપૂર્ણ મતદાન થાય, તેમજ તમામ જેટલા પણ લોકો છે એ પોતાના પરિવારજનો સાથે મળીને વોટિંગ કરે એવી આપ સર્વને મારી નમ્ર અપીલ છે। અને આપને એની વ્યવસ્થાઓ કેવી લાગી? વ્યવસ્થામાં જો જોઈએ તો પછી જિલ્લા તંત્રનો ખૂબ સારો એવો સપોર્ટ છે, સારું એવું મતદાન પણ જે રીતે જણાઈ રહ્યું છે, તો 100% તંત્રની કામગીરી સારી છે। પણ હા, અમુક સમયે જે જાણવા મળ્યું છે તો એને લઈને જે અમુક તંત્રમાં અમુક લોકોને જે મદદ કરવાની જરૂર છે તેને 100% ધ્યાને લેવું જોઈએ તંત્રને। લોકોને તમે મતદાન કરવા માટે શું અપીલ કરશો? 100% અત્યારે આજે જ્યારે 5 વર્ષમાં એક વખત આપણા સંસદ સભ્યને ચૂંટવાનો આપણા બંધારણે મોકો આપ્યો હોય, ત્યારે સર્વ લોકોને, ચાહે કોઈ પણ પાર્ટીના હોય, કોઈ પણ રાજકીય પક્ષમાં ઉમેદવારી કરી હોય અથવા તો કોઈ પણ રાજકીય પક્ષમાં હોય, પરંતુ 100% મતદાન કરવું જોઈએ અને એમના પરિવારજનો સાથે મતદાન